સુરતના ભાગળ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે। મેડિકલ સ્ટોરના માલિક કાટમાળ નીચે દબાયા અને 72 વર્ષીય વૃદ્ધ દબાયા હોવાનો કોલ ફાયર વિભાગને આપવામાં આવ્યો હતો। ફાયર વિભાગે ઘટના સ્થળ પર વૃદ્ધનું રેસ્ક્યુ કર્યું। ઈજા થતા કાકા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો સુરતની આ ઘટના કે જ્યાં મકાન જે છે જર્જરિત મકાન તે ધરાશાયી થયું હતું। ફાયર વિભાગ દ્વારા વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ત્યારબાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સુરતના સુમન શાળા નંબર 16 ની ઘોર બેદરકારી સામે આવી છે। શાળામાં વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે। ધાબા પર લાઇટના થાંભલાને અડી જતા કરંટ લાગ્યો હતો। તો પીટીના પીરિયડ દરમિયાન ધાબા પર ગયો હતો વિદ્યાર્થી। ધોરણ 9 ના વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મોહમ્મદ સલીમનું મોત નીપજ્યું છે। તો ખટોદરા વિસ્તારમાં આવેલી માન દરવાજા સ્થિત સુમન શાળા નંબર 16 માં એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। શાળાની કથિત બેદરકારીના કારણે ધોરણ 9 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું છે। તો ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે। વિદ્યાર્થી શાળામાં પીટીના પીરિયડ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે ધાબા પર ગયો હતો। આ દરમિયાન ધાબા પર લગાવવામાં આવેલા લોખંડના લાઇટના થાંભલાને અડતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો, જે બાદ તાત્કાલિક વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાને લઈ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। તો બીજી તરફ શાળાના કેમ્પસમાં આવેલા લાઇટના લોખંડના થાંભલામાં અગાઉથી જ કરંટ આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। હાલ આ વધુ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ક્લાસમાં લઈ જતા હતા શિક્ષક, પાછળ હતા બાળકીઓ, છોકરીઓ પાછળ ને છોકરાઓ આગળ હતા। એમાંના આ છોકરાએ અચાનક સ્ટ્રીટ લાઇટનો થાંભલો જે ઉપર એસએમસી દ્વારા મેદાનો માટે ફિટ કરેલું છે તે વાયર સાથેનું એણે પકડી લીધું। એટલે છોકરાઓએ તરત જ બૂમાબૂમ કરી કે ભાઈ એને આ પ્રકારનું કરંટ લાગ્યું। हमारे पास पूरा रिपोर्ट है। आप हमको इतना जवाब दो, आप जो बोल रहे हैं वो सही है या गलत है, क्योंकि हमारे पास पूरा सही रिपोर्ट आ गया है। जो सही रिपोर्ट के अंदर हम जो करना है वो तो हम करेंगे, लेकिन हमको ये जवाब दो कि तुम जो बोल रहे हो वो सही है या गलत है। ઉત્તર પ્રદેશના અમરોહામાં 3 બહેનો દ્વારા એક જ યુવક સાથે લગ્ન કરવાની વિડીયો સામે આવ્યો હતો અને જેને લઈને હાલ ચોંકાવનારો ખુલાસો થયો છે। વાયરલ વિડીયો તદ્દન નકલી અને માત્ર એક પ્રેન્ક હોવાનું ખુલ્યું છે। સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા અને વ્યૂઝ મેળવવા માટે ત્રણેય યુવતીઓએ 17 જુલાઈએ આ ખોટો વિડીયો બનાવ્યો હતો। વિડીયો વાયરલ થતા બાળ કલ્યાણ સમિતિએ પણ ઘટનાની નોંધ લીધી અને નોટિસ મોકલી પણ હતી। ત્રણેય યુવતીઓએ સમિતિ સામે સ્વીકાર્યું આ કોઈ વાસ્તવિક લગ્ન નહોતા અને માત્ર મનોરંજન માટે પ્રેન્ક કરવામાં આવ્યો હતો, જે તેમને લાંબો ન ખેંચવો જોઈતો હતો અને હવે તેમને આ વાતનો પસ્તાવો છે। અને અંતે CWC દ્વારા સમગ્ર મામલે ત્રણેય યુવતીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે અને વિવાદ અને ટ્રોલિંગ બાદ યુવતીઓએ માફી પણ માંગી હતી। હાલ તો સોશિયલ મીડિયાના ક્રેઝને લઈને લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે जागृति जरूरी बनी है। मतलब सोशल मीडिया पे काफी वीडियो देखते रहते हैं कि प्रैंक वीडियो शूट कर रहे लोग, नए नए तरीके की प्रैंक करते हैं। तो हमने सोचा हम एक शादी वाला प्रैंक करते हैं और वही 17 जुलाई को हमने शादी वाली एक वीडियो शूट की, प्रैंक वाली। उससे पहले हमने सबूत के तौर पे एक और वीडियो शूट की थी कि हम बाद में जो साबित कर सके कि हमने रियल में शादी नहीं किया। हमने जो एक प्रैंक वीडियो शूट, वो शादी नहीं थी, वो एक प्रैंक वीडियो थी। हमने 17 जुलाई को ये प्रैंक स्टार्ट किया था और ये मतलब हमने इस तरीके से बहुत लोग प्रैंक वीडियो बनाते रहते हैं, कोई कैसी कोई कैसी। तो हमने सोचा हम एक शादी वाली प्रैंक वीडियो बनाएं और उससे पहले प्रैंक करने से पहले हमने ये सबूत के तौर पर भी एक वीडियो बनाई थी कि ये सब एक प्रैंक है। हमने सिंदूर अपने हाथों से लगाया था, मंगलसूत्र अपने हाथों से पहना था और वहाँ पे कोई नहीं पंडित मौजूद थे, वो हमारे साथ के लोग थे जो वीडियो में आते रहते हैं। उन्होंने एक पंडित का रोल निभाया था। બનાસકાંઠાના દાંતીવાડાના વાછોલ ગામે મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી। પાથાવાડા વિસ્તારમાં આવેલી એક ઇલેક્ટ્રિક દુકાનને નિશાન બનાવી તાળા તોડી ચોરો રોકડ રકમ અને સામાન લઈ ફરાર થયા હતા। ચોરી પહેલા આરોપીઓએ આસપાસના સીસીટીવી કેમેરા તોડી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો, જો કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સીસીટીવીમાં કેટલાક શખ્સો હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે જોવા મળ્યા। ઘટના બાદ વેપારીઓએ પોલીસ મથકે રજૂઆત કરી હતી અને પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે।
અમરેલીમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે ત્યારે લીલિયા મોટાના વાડીવાળા દાદાના મંદિરમાં ચોરી થઈ અને મંદિરમાં તોડફોડ કરી 3,05,000ના મુંગટ અને છત્તરની ચોરી કરવામાં આવી તો તસ્કરો ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા. પોલીસે ચોરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વરસાદના વિરામ બાદ પણ તારાજી સર્જાઈ છે. રસ્તા સાથે બગીચાના ટ્રેક ધોવાઈ ગયા છે. સરખેજ વિસ્તારના મકરબા પાસે આવેલા મ્યુનિસિપલ ગાર્ડન ટ્રેક પાણીના કારણે તૂટી ગયો છે તો અંદાજે 2 ફૂટના સિન્થેટિક ટ્રેક ઠેર ઠેર તૂટી ગયો છે. ત્યારે પોપડા પણ ઉખડી ગયા અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ટ્રેક સાથે સાથે પેવર પણ ઉખડી ગયા છે તો બાળકોના રમતોના સાધનો પાસે હજી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. 2020માં ખાતમુહૂર્ત અને 2020માં ખાતમુહૂર્ત અને ત્યારબાદ 2022માં લોકાર્પણ થયું છે અને આ બગીચાનું ત્યારે મકરબા અંડરગ્રાઉન્ડથી ટોરેન્ટ અંડરગ્રાઉન્ડ સુધી રેલવે પાસે આવેલું છે આ ગાર્ડન. આ વરસાદના કારણે ભારે વરસાદના કારણે આ ટ્રેક ધોવાઈ ગયો છે. અગર આપણે સાચવી ના ચાલીએ તો આના સિન્થેટિકમાં આપણો પગ ફસાઈ શકે છે ને અનેક ઇન્જરીઝ આવી શકે છે. તો અગર ચાલવા આવો તો કૃપા કરીને ધ્યાનથી ચાલો, નીચે જોઈને ચાલો. બાકી એએમસીને દરખાસ્ત છે જલ્દીથી જલ્દી ફિક્સ થતું હોય તો થઈ જાય. અમદાવાદમાં ભારે વરસાદ થયો હતો. વરસાદ બાદ વરસાદે વિનાશ વેર્યો છે. એટલે કે રોડ રસ્તા તો સુરક્ષિત નથી, હવે ગાર્ડન પણ સુરક્ષિત રહ્યા નથી. કારણ કે ગાર્ડનની અંદર આવેલા સિન્થેટિક ટ્રેક જે છે તે પણ પાણીની ચપેટમાં આવવાના કારણે તૂટી ચૂક્યા છે અને આ પ્રકારના દ્રશ્યો જે ગાર્ડનની અંદર જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મકરબાથી ટોરેન્ટ પાવર સુધીના આવેલા ગાર્ડનના દ્રશ્યો જે છે કે જ્યાં આ પ્રકારે સિન્થેટિક ટ્રેક આવેલો છે. ટ્રેક જે છે તે તૂટી પડેલો હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જ્યાં નજર નાખો તો આ ટ્રેક જે છે